આજ તો આપણે તાત્કાલિક દુબઈ રખડવા ગયા ને આગળથી પાણી ધુવાડા કાઢી એવી ગાડી. આપણો સુખનો સૂરજ ઉગી જો દુબઈમાં ઉઠતા હતા મોંઘા મોંઘી 5000 ની ચા પી લીધી. પછી આપણે માંગેલી ગાડી કાઢીને નીકળી જાય રખડવા દુબઈમાં. પછી તો દુબઈનું વાતાવરણ જોઈને મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. પછી તો આપણે ગાડી હડા દીધી રેતીમાં બોલા દીધી બાકાજી કી તો તીર બાકી જય રામા પીર મોરે મોરો ફૂલ બકાજી. પછી તાત્કાલિક ધોરણે બોલાવી તો ગાડીઓનો કાપલો ને એમાં આવી જાય બધા લુખા ભાઈબંધ. આ બાજુ આપણે ગાડી હલાવતી ગાડીમાં થઈને ભાઈબંધ મારતો ઠેકડા. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. પછી પાણી ધુવાડા કાઢી ગાડી લઈને આવી જાય આપણે બપોરા કરવા. અને આ છે આપણું મસ્ત મજાનું જમવાનું. તમે કોઈ જોયું નહીં હોય. કોણ હે ये लोग? પછી પડી ગઈ રાત ને આવી લાઈટ થતી ને આપણે આવી જાય રખડવા. તમે ધ્યાનથી જોયું કારણ કે તમે કોઈ દાવું જોયું નહીં હોય. પછી પાછા આપણે હવારના બિસ્તરા પોટલા બાંધી નીકળી જાય એરપોર્ટ બાજુ. પછી તો આપણા બિસ્તરા પોટલા હરખા મૂકીને બેસી જાય વિમાનમાં. વિમાન થઈ ગયું ચાલુ. અને પછી આ બાજુની બારીએથી જોયું તો એક વિમાન તો ઊંધું ફરીને બેઠું. પછી તો પાયલોટો પેલા ગેર પાડીને વિમાનને ચડી દીધું આકાશમાં. પછી આપણું પ્લેન લેન્ડિંગ થઈ ગયું રાજકોટ હીરાસર એરપોર્ટે. પછી ત્યાંથી આપણે મફતની માગેલી ગાડી લઈને હાલતા થઈ જાય ચોટીલા બાજુ. कैसा लगा मेरा मजाक? પછી તો ચોટીલા જઈને કોઈક મફતનું માગેલું હોન્ડા લઈને હું મારા બે લુખા ભાઈ નીકળી જાય રખડવા. અચ્છા હું ક્યાં ના પડું. ત્યાં તો એટલી ઝરમાં જેસીબી ભાડે જેસીબી મને ભાડે કે કેદી આવવાના ભાઈ? આટો મારવા આવવાના છો? અને પછી અમે ચોટીલાના ફેમસ ગજુના તાકાતવાળા ભજીયા ખાવા આવી ગયા. પછી તો આવી જાય સ્પેશિયલ લાડવા જેવડા ગજુના તાકાતવાળા ભજીયા. ભજીયા એવા તાકાતવાળા હતા બધા ખૂટે રહ્યા પણ એની ઘરવાળા ચટણી એક જ ન ખૂટી. હવે આવતા અઠવાડિયે આપણે અમેરિકન ટ્રીપ મારીશ. કોઈને આવું હોય કમેન્ટમાં કહેતા જાઓ. ત્યાં સુધી લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.